हरे कृष्ण दीमान जमाना बुलंद कर सलवार रहमल्लाहु मन करा विफातह। لا حول ولا قوة إلا بالله العلي العظيم। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد قال رسول الله صلى الله عليه وآله الحسن والحسين سيدا شباب أهل الجنة برمحمد وآل محمد صلى الله عليه وسلم. પરવરદિગાર આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને મજલિસ અઝામાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા કરી. परवरदिगार अपनी यादना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત ખરેખર મજલિસ અઝા ફર્શ અઝા ઉપર આવવું એ એક અહલે બેત અલૈહિસ્સલામ તરફથી ઇનાયત છે. કહે છે કે ફઝીલ ને ઇમામ, શું તમે બેસો છો, જ્યારે મળો છો તો અમારી હદીસોની વાતો કરો છો કે નહીં? તો રાવી કહે છે કે હા મોલા, અમે તમારી હદીસોની વાતો કરીએ છીએ, અમે તમારા ફઝાઇલ બયાન કરીએ છીએ, અમે તમારા અહેકામ બયાન કરીએ છીએ, તમારી હદીસો રિવાયતોની ચર્ચા કરીએ છીએ. ઇમામ કહે છે કે હું આવી મજલિસને પસંદ કરું છું. ખુદા તમારી ઉપર રહેમત નાઝિલ કરે. અને આ રીતે ઇમામ અલૈહિસ્સલામ આપણને જે છે એ શોખ દેવડાવે કે તમે જે છે એ અમારી રિવાયતો અમારી હદીસોની ગુફ્તગુ. તો કારણ કે આ દિવસોમાં ખુસૂસન બે માસૂમ અલૈહિસ્સલામની શહાદતના દિવસો જે નજદીક છે, જરૂરી છે કે આપણે એમનો જિક્ર કરીએ, એમની મારેફત હાસિલ કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ગુફ્તગુ તો આપણે આખું વર્ષ કરીએ છીએ, પણ ઇમામ હસન અલૈહિસ્સલામ કે જે પણ જન્નતના જવાનના સરદાર, મશહૂર કોલ છે ને, અલ હસનો વલ હુસૈનો સૈયદા શબાબ અહલિલ જન્નત. હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. હવે જેને જન્નતમાં જવું છે તો હસન અને હુસૈનની સરદારીની નીચે જવું પડશે. અગર કોઈને હસન અને હુસૈનની સરદારી પસંદ નથી, એની ઇમામત પસંદ નથી, તો પછી જન્નતની અંદર દાખલ નહીં. બીજા કોઈની સરદારી જન્નતમાં છે જ નહીં.
બની ઉમૈયાના લોકોએ હદીસો ઘડી કાઢી કે ફલા અને ફલા જે છે એ જન્નતના બુઢાઓના સરદાર છે, બરાબર. તો આ હદીસ જે ઘડી કાઢેલી ફેબ્રિકેટેડ છે, મૌઝૂઈ હદીસ છે. એનું કારણ શું? કારણ કે જન્નતમાં કોઈ બુઢું જવાનું જ નથી, તો બુઢાના સરદારની ત્યાં શું જરૂર છે? પર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામ હસન અલૈહિસ્સલામ કે જેમની શાન, અગર આમાં કોઈ જે ઇમામ જન્નતના સરદાર છે, એમાં કઈ ઇમામની શાન તો છે, પણ એની કરતા વધારે શાન જે જન્નત માટે. જન્નત જે છે, જન્નતે એકવાર પરવરદિગારે આલમને પૂછ્યું, અરજ કરી, બારેલાહા, મારી અંદર ફકીર લોકો આવશે, ગરીબ લોકો આવશે, ઝઈફ લોકો આવશે, બરાબર ને, દુનિયાની અંદર જે ભોળા લોકો છે એ આવશે, અને જહન્નમની અંદર મોટા મોટા પોલિટિશિયન, મોટા મોટા દોલતમંદો, મોટા મોટા અમીરો, આ બધા જે જહન્નમમાં જશે. તો એ વખતે પરવરદિગારે આલમે કીધું કે જન્નત હું તને હસન અને હુસૈન થકી ઝીનત આપીશ. મતલબ જન્નતની ઝીનત, જન્નત માટે જો કોઈ ઝીનત હોય તો એ ઇમામ હસન અને ઇમામ હુસૈન, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની સરદારી, જેમની ઇમામત, જેમની મોહબ્બત ઇન્સાનને બધી જન્નતમાં રહે. તો મૌલા હસન કે જેમના બારામાં મળે છે કે ખિલકતે કાયનાતની પહેલા પરવરદિગારે આલમે એમને ખલ કર્યો. જ્યારે ન જમીન હતી, ન આસમાન હતું, ન સૂરજ, ચાંદ, સિતારા, કાંઈ નહોતું, ન અર્શ, ન લવ, ન કુર્સી, એકેય ચીજ નહોતી. કિતાબ મનાકિબિલ ફાખિરા ફી ઇત્રતિ તાહિરા, જેની અંદર અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ રિવાયત કરે, એક વખત હું બારગાહ રિસાલત માબમાં ગયો, યા રસૂલલ્લાહ, મને હકની હિદાયત કરો જેથી હું હકની પેરવી કરું. એ વખતે અલ્લાહ રસૂલ કહે છે કે સામેના રૂમમાં જે છે તું જા. અબ્દુલ્લાહ કહે છે કે હું એ રૂમમાં ગયો, શું જોયું કે મૌલા અલી અલૈહિસ્સલામ નમાઝ પઢી રહ્યા છે, રૂકુ અને સુજૂદ કરી રહ્યા છે. જ્યારે આપની નમાઝ ખતમ થઈ તો 10 જે હાથ જે છે એ દુઆ માટે બુલંદ કર્યા. પરવરદિગારા, તને તારા રસૂલ અને તારા બંદા રસૂલે ખુદાનો વાસ્તો તું મારા શિયાઓને માફ કર, મારા ખતાકાર શિયાઓ જે છે એની મગફરત કર. અબ્દુલ્લાહ કહે છે કે હું ત્યાંથી આવ્યો પૈગંબર ઇસ્લામની ખિદમતમાં એમ બતાવવા કે મૌલા અલી આવી રીતે દુઆ કરી રહ્યા છે. જોયું તો રસૂલે ખુદા નમાઝમાં મસરૂફ હતા. નમાઝ બાદ આપે દુઆ માટે હાથ બુલંદ કર્યા. ખુદાયા, તને અલી ઇબ્ન અબી તાલિબનો વાસ્તો તું મારી ઉમ્મતના ગુનેગારોને બક્ષી દે. હવે અબ્દુલ્લાહ મૂંઝાણા, હેરાન અને પરેશાન થઈ ગયા. કિતાબના અંદર રિવાયતના જુમલા છે કે પડી ગયા, બેહોશ થઈ ગયા. જ્યારે હોશમાં આવ્યા તો પૈગંબર ઇસ્લામે કીધું, એ અબ્દુલ્લાહ, શું તમે ઈમાન બાદ જે કુફર તરફ જઈ રહ્યા છો? તો કે યા રસૂલલ્લાહ, હું વિચારું છું કે પહેલા રૂમમાં અલી તમારો વાસ્તો દઈને દુઆ માંગે, અહીંયા તમે અલીનો વાસ્તો દઈને દુઆ માંગો છો, તો તમારા બેમાંથી અફઝલ કોણ છે? તમારા બેમાંથી કોનો મકામ અલ્લાહની નજદીક વધારે? એ વખતે રિસાલતમાં આપ કહે છે કે યાદ રાખો, પરવરદિગાર આલમે કાયનાતને પેદા નહોતી કરી, એ પહેલા આદમની ખિલકતના 2000 વર્ષ પહેલા અલ્લાહે અમારા નૂરને પેદા કર્યા. અને પછી પૂરી તવીલ રિવાયત બયાન કરી, જેની અંદર એક જુમલો આ છે કે પરવરદિગાર આલમે હસનના નૂરથી લૌહ અને કલમ, સૂરજ અને ચાંદને જે પેદા કર્યા. મતલબ કે હસનનું નૂર જે છે, હસન પોતે એ લૌહ અને કલમ કરતા અફઝલ છે, સૂરજ અને ચાંદ કરતા અફઝલ છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ઇમામ હસન અલૈહિસ્સલામ જેમની અઝમત, જેમની શાન જે છે એ આપણે સમજી નથી શકીએ.
એટલા અઝીમુલ મર્તબત ઇમામ આપના બારામાં મળે છે કે કિતાબ અમાલી તુસી જનાબે એક વખત જે છે કે આ 4 તન મતલબ કે અલ્લાહના રસૂલ મૌલાએ મુત્તકિયાન અને ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બેઠા છે અને જિબ્રાઈલ નાઝિલ થયા. હાથમાં એક લાલ રંગનો જામ છે જેની અંદર મુશ્ક અંબરની ખુશ્બુ છે. જિબ્રાઈલ આવીને કહે છે કે યા રસૂલલ્લાહ, અલ્લાહે તોહફે દુરૂદ અને સલામની સાથે તમને આ હદિયો દીધો છે. તમે આ હદિયો તમે હાથમાં લ્યો અને પછી ઇમામ અલી અલૈહિસ્સલામને આપો અને ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. અલ્લાહના રસૂલ એ હદિયો હાથમાં લે છે, સૂંઘે છે. એ જન્નતી જે જામ હતો એ કુરાનની તિલાવત કરવા લાગ્યો. જેવો રિસાલત માબના હાથમાં આવ્યો, શું કહે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, તાહા મા અંઝલના અલૈકલ કુરાન લિતશ્કા. પછી રિસાલત માં બી જામને સૂંઘ્યો અને મૌલા અલી અલૈહિસ્સલામને હવાલે કર્યો. જામ કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નમા વલિયુકુમુલ્લાહુ વ રસૂલુહુ વલ્લઝીના આમનુલ્લઝીના યુકીમુનસ સલાત વ યુતુનસ ઝકાત વ હુમ રાકિઉન. ઇમામ અલૈહિસ્સલામે આ જામને સૂંઘ્યો અને પછી ઇમામ હસનના હાથોમાં દીધો. જ્યારે ઇમામ હસન અલૈહિસ્સલામના હાથમાં આવ્યો તો સૂરે નબાની આયતની તિલાવત કરવા લાગ્યો. અમ્મા યતસાઅલુના અનિલ જે આયત છે એ. ત્યાર પછી ઇમામ હસને એ જામ જે છે મૌલા હુસૈનના હવાલે કર્યો તો જામ તિલાવત કરવા લાગ્યો. કુલ લા અસલુકુમ અલૈહિ અજરન ઇલ્લલ મવદ્દત ફિલ કુર્બ. ઇબ્ને અબ્બાસ કહે છે કે ત્યાર પછી એ જામ રિસાલત માબના હાથમાં પાછો આવ્યો અને પછી જામ ક્યાં ગુમ થઈ ગયો એ અમને ખબર ન પડી. ખબર પડી કે જમીનમાં ગયો કે આસમાન તરફ ગયો, અમને ખબર નહીં. તો આ રીતે આ વાક્યો, આ રિવાયત આપણને બયાન કરે છે કે અહલે બેત અલૈહિસ્સલામ જે છે એમની અઝમત કેટલી બધી. જન્નતી જામ, જન્નતી ખુશ્બુ જેમના હાથોમાં હોય છે, જન્નતી જામ જેમના ફઝાઇલમાં કુરાનની તિલાવત કરે છે, આ જન્નતી જામ છે કે જે પરવરદિગારે આલમ એમને હદિયા તરીકે પેશ કરે. મતલબ માસૂમીનને હદિયો દેવો એ સુન્નતે પરવરદિગાર છે, સુન્નતે પરવરદિગાર. આપણે પણ હાલતા ચાલતા ઇમામોને જે તોહફા અને હદિયા પેશ કરવા. અને ઇમામ કોઈ આપણા દુનિયાવી તોહફાના મોહતાજ નથી, બલકે ઇમામ આપણી કોઈ ચીજના મોહતાજ નથી. આ તો આપણી મોહબ્બતની અલામત છે અને આપણે જરૂરી છે કે હર હંમેશ ઇમામની ખિદમતમાં દુરૂદ અને સલામના તોહફા જે છે એ પેશ કરવા. તો ઇમામ અલૈહિસ્સલામ આપણે તોહફો પેશ કર્યો. મૌલા હસનની ખિદમતમાં એક ઇમામનો ચાહવાવાળો આવ્યો અને એક ગિફ્ટ આપે, હદિયો આપે, તોહફો આપે. ઇમામ હસન કહે છે કે હું આની બદલે તને 20,000 દિરહમ આપું કે ઇલ્મનો એક બાબ શીખવાડું કે જેના થકી તું શૈતાન ઉપર કાબુ મેળવી અમારા દોસ્તોને નાસબીઓની ચુંગાલમાંથી તું બચાવ. ઇમામે કીધું કે ભાઈ તું પસંદ કર, બેમાંથી તારે શું જોવે? બરાબર, ઇલ્મનો બાબ જોવે છે કે 20,000 રૂપિયા જોવે? હવે આપણી જેવા હોઈએ તો શું કરીએ? મારી જેવો તો રોકડા 20,000 રૂપિયા મળી જાય તો કામ થઈ જાય, મોબાઈલ આવી જાય એક સારો, બરાબર, ટેબ્લેટ આવી જાય. કહે છે કે મૌલા મને ઇલ્મનો બાબ શીખવા. ઇમામે કીધું તે બહેતર પસંદગી. પછી ઇમામે એને ઇલ્મનો બાપ પણ શીખવાડ્યો અને 20,000 રૂપિયા પણ આપ્યા. બરાબર, તો ઇન્સાન જે છે એ બહેતર પસંદ કરે, ઇમામની જે ચીજ પસંદ હોય એવી ચીજ પસંદ કરે. અને ત્યાર પછી પણ પૂરી રિવાયત છે કે જેની અંદર એ ઇલ્મ શીખી અને શિયા જે કમજોર શિયા હોય છે, જેના અકીદા કમજોર હોય છે, એ લોકોનો બચાવ કરે છે અને એમને નાસબીઓની જંગલમાંથી છોડાવે. તો આ વાક્યો પણ આપણને બતાવે છે કે મૌલાને આપણે હદિયા પેશ કરતા રહેવું. ઇમામની એક નજરે ઇનાયત આપણી ઉપર થશે, આપણી તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઇમામની ઇનાયત છે
કે જે આપણી દુનિયા અને આખિરતની અંદર આસાની પેદા કરે. મિશકાતુલ અનવાર કિતાબમાં છે કે એક વખત મૌલા હસન અલૈહિસ્સલામ ઘોડા ઉપર સવાર જે એ મદીનાથી બહાર જઈ રહ્યા, કહે છે કે એક જગ્યાએ આપનો ચાબુક જે હતો એ પડી ગયો અને ત્યાં રોડના કિનારે ઇમામનો એક ચાહવાવાળો બેઠો કે જે અપાઈ જતો, હાથ પગ તાકાત નહોતી, ચાલી નહોતો શકતો, ઊભો નહોતો થઈ શકતો, હાથ લાંબો નહોતો કરી શકતો. બંને પેરાલિસિસ, લકવાની બીમારી એને જ કહેવાય ને કે માણસ પોતાની રીતે ચાલી ન શકે. તાજિયાનો ઇમામનો એની બાજુમાં પડ્યો. હવે એ મનમાં ઈરાદો કરે છે કે કાશ મારા હાથોમાં તાકાત હોત, મારા પગોમાં કુવત હોત તો આ તાજિયાનો હું અંબાવત ઇમામને. ઇમામે જ્યારે એની દિલની નિયત જોઈ એને કીધું કે મને તાજિયાનો અંબાવ. જેવો ઇમામનો હુકમ થયો એ એના શરીરની અંદર તાકાત મહેસૂસ કરી. જે લકવાની અસર હતી એ લકવાની અસર દૂર થઈ, પોતે તાજિયાનો લીધો, ઊભો થયો અને ઇમામને જીવી હવાલે કર્યો. રાવી કહે છે કે ત્યાર પછી મરતા દમ સુધી જવાનને કોઈ બીમારી નહોતી, બીમારી કોઈ નહોતી. તો આ વાક્યો, આ રિવાયત આપણને બતાવે છે કે ખિદમત ઇમામનો જજ્બો ઇન્સાન રાખે. તાકાત નહીં હોય તો અલ્લાહ તાકાત આપી દેશે. ઇમામની ખિદમતનો જજ્બો હશે તો ઇમામની નજરે ઇનાયત એના ઉપર થતી જશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી. તો મૌલા હસન અલૈહિસ્સલામ કે આપની શુજાત પણ બેમિસાલ છે. ફરજંદ કોના છે? શેરે ખુદાના ફરજંદ છે. એની જે એ શુજાત બેમિસાલ જ હોય. પ્લસ ફરજંદ કોના છે? રસૂલ ખુદાના ફરજંદ. આયતે મુબાહિલાની નસથી કહે છે કે જંગે જમલ વખતે જ્યારે મોલ્લાએ મુત્તકિયાને પોતાના ફરજંદ મોહમ્મદે હનફિયાને કીધું કે બેટા નેઝો લ્યો અને જાઓ દુશ્મન ઉપર હુમલો કરો અને દુશ્મનોને જે છે એ કતલ કરો. મોહમ્મદે હનફિયા નેઝો લઈને ગયા. દુશ્મનોએ એમને ઘેરી લીધા અને હાલત એવી થઈ કે મોહમ્મદે હનફિયાને પાછું આવવું. એ વખતે ઇમામે જે છે ઇમામ હસન અલૈહિસ્સલામને નેઝો આવ્યો. જ્યારે ઇમામ હસન મેદાનમાંથી પાછા આવ્યા તો હાલત એવી હતી કે નેઝો ખૂન આલુદ હતો અને દુશ્મનો જે છે વાસીલે જહન્નમ થઈ ગયા હતા. ઇમામ ફતેહયાબ થઈને આવ્યા. મોહમ્મદે હનફિયાએ જ્યારે આ જોયું તો એમને જે છે શર્મિંદગીનો અહેસાસ થયો કે હું ગયો તો હું પાછો ખાલી હાથે આવ્યો અને આ ઇમામ હસન અલૈહિસ્સલામ છે કે જે ફતેહ થઈને આવ્યા. મૌલા અલી અલૈહિસ્સલામ જ્યારે એમના ચહેરા ઉપર આ શર્મિંદગીના આસાર જોવે છે તો કહે છે કે બેટા એમાં જે છે નારાજ થવાની કોઈ જરૂર નથી. આ હસન ફરજંદે રસૂલ છે અને તમે જે છે ફરજંદે અલી છો અને ડેફિનેટલી મૌલા અલી કરતા રસૂલ ખુદાનો મકામ વધારે છે. તો એવી રીતે મૌલા અલીના ફરજંદ કરતા રસૂલ ખુદાના ફરજંદનો મકામ વધારે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો શુજાત ઇમામની જે છે એ જબરજસ્ત. ત્યાં સુધી કે ઘણા લોકો કારણ કે એમ કહે ને કે ભાઈ આ બે ભાઈઓમાં ઇમામ હુસૈન બહુ શુજા હતા અને ઇમામ હસન શુજા નહોતા. તો આ જે છે ગલત ફહેમી, આ આપણો કમજોર અકીદો છે, આ આપણી જે છે એ ગલત ફિકરી. બાકી બધા ઇમામ સરખા જ છે. અવ્વલોના મોહમ્મદ આખરોના મોહમ્મદ કીધું છે ને, બધા ઇમામ છે. જેને જેવું મેદાન મળે છે કામનું એ પ્રમાણે એ પોતાની ફરજ બજાવે છે. કહે છે કે ઇમામ કરીમ એ અહેલે બેત, અહેલે બેતના ઘરાનાના કરીમ. કરીમ કોને કહેવાય? અલ્લાહના રસૂલ કહે છે કે લોકોના 4 પ્રકાર. એક સખી હોય છે, બીજો કરીમ હોય છે, ત્રીજો બખીલ હોય છે અને ચોથો લઈમ હોય છે. સખી છે કે જે પોતે ખાય છે અને બીજાને ખવડાવે. કરીમ એ છે જે પોતે નથી ખાતો બીજાને ખવડાવે છે. બખીલ એ છે કે જે પોતે ખાય છે બીજાને નથી ખવડાવતો. અને લઈમ એ છે ન પોતે ખાય છે ન બીજાને ખવડાવે. તો ઇમામ કઈ ફહેરિસ્તમાં આવે છે? કરીમ.
પોતે નથી ખાતા, બીજાને જીજી ખવડાવે. આપનું દસ્તરખાન જે મશહૂર છે, મહેમાન નવાજ એટલા બધા હતા કે લોકો જે ઇમામ હસનના દસ્તરખાન ઉપર આવતા. ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામ એક વખત સફર ઉપર ગયા. ઇમામ હસન, ઇમામ હુસૈન અને અબ્દુલ્લાહ ઇબ્ન જાફર, આ ત્રણેય બુઝુર્ગવાર જે છે એ કાફલો લઈને સફર ઉપર ગયા. એક જગ્યાએ આ કાફલાથી અલગ થઈ ગયા અને એક એવી બયાબાન જગ્યા આવી કે જ્યાં ન કોઈ માણસ, ન કોઈ જાનવર, કાંઈ નહીં. એવામાં એમને દેખાણું એક નાનું મકાન, એક ઝૂંપડી. પાસે ગયા, જોયું તો એક ઝઈફા બેઠી અને પૂછ્યું કે અમે જે છે એ મુસાફર છીએ, અમારે કાફલાથી છૂટા પડી ગયા, અમને ભૂખ લાગી છે. એ વખતે એ ઝઈફા કહે છે કે મારી પાસે આ બકરી સિવાય કાંઈ નથી, હું એનું દૂધ દોઈને તમને આપું. દૂધ આપ્યું, પણ આ લોકોની તરસ તો સૈરાબ થઈ, પણ ભૂખ સૈરાબ ન થઈ. કીધું કે અમને ભૂખ બહુ લાગી છે. કહે છે કે આ બકરીને હું ઝબહ કરી અને એની કબાબ બનાવીને તમને આપું. આ એક જ મારો સરમાયો છે, બીજું કોઈ મારી પાસે છે નહીં. એની કબાબ બનાવીને આ લોકોને ખવડાવી. પછી આ લોકો જતી વખતે કહે છે કે અમે મદીનાના જે રહેવાવાળા છે, કાંઈ કામ હોય તમે મદીના આવજો, અમને મળો. હવે આ લોકો તો ચાલ્યા ગયા. જ્યારે આ ઝઈફાનો શોહર આવ્યો, જોયું તો જે છે એને ઠપકો દીધો, એની મજમ્મત કરી, એને ખીજાણો. આખિર આ લોકો એક દિવસ મદીના આવ્યા. ઇમામ હસન અલૈહિસ્સલામની નિગાહ પડી એની ઉપર. ગુલામને કીધું કે પેલી ઓરતને બોલાવો. જ્યારે એ ઓરત આવી ઇમામની ખિદમતમાં, કીધું તું મને ઓળખો છો? તો કે હું નથી ઓળખતી. તો કે પેલો વાક્યો યાદ દેવડાયો. કહે છે કે હા. ઇમામ કહે છે કે હવે હું તને એનો બદલો આપીશ. ગુલામને કીધું કે બજારમાં જાઓ, 1000 ઘેંટા લઈ આવો અને 1000 ઘેંટાના હવાલે. પછી કીધું કે હવે તમે ઇમામ હુસૈન પાસે જાઓ, એ પણ તમને આપશે. આ લોકો ઇમામ હુસૈન પાસે આવ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પણ 1000 ઘેંટા અને 1000 દિરહમ આપ્યા. ઇમામ હસન અલૈહિસ્સલામે પણ 1000 દિરહમ આપ્યા. ત્યાર પછી આ લોકો અબ્દુલ્લાહ ઇબ્ન જાફર પાસે ગયા. એણે 2000 ઘેંટા અને 2000 દિરહમ આપ્યા. આવી રીતે તમે જુઓ કે ઇમામની ખિદમત, ઇમામની ભૂખ મિટાવવાથી, ઇમામની જે હાજત પૂરી કરવાના લીધે આ લોકોને 4000 ઘેંટા અને 4000 દિરહમ જે ને સૌથી વધારે માલદાર બની ગયા. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામ અલૈહિસ્સલામ અલ્લાહુ અકબર, યા રસૂલ અલ્લાહ, તો ઇમામની પાસે, ઇમામની રાહમાં, ઇમામના માટે કંઈ ખર્ચ કરવાથી ઓછું નથી થતું, બલકે ઇમામ અનેક ગણું કરીને આપે. એક બકરી આપી હતી, 4000 ઘેંટા હોય. 4000. એટલે જ આપણે ઘણી વાર પેલો શેર કહીએ છીએ ને કે ये शान और शौकत हमें हुसैन देते, हमारे घर में है रौनक हुसैन देते, और अज़ा के नाम पर जो 2 माह खर्च करते तो साल भर दौलत उन्हें हुसैन देते. તો ઇમામની રાહમાં ખર્ચ કરવાથી માણસ કંગાલ નથી થતો, ગરીબ નથી થતો, બલકે ઇમામ એને વધારે આપે. પણ રોવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે, આંસુ વહાવાનો મકામ છે કે આવા કરીમ, આવા સખી, આવા મહેમાન નવાઝ, આવા ગુલામ નવાઝ ઇમામની સાથે દુનિયાએ જેથી કેવો સલુક કર્યો. જે ઇમામ અલૈહિસ્સલામ મહેમાનોની ખિદમત કરતા હતા, ભૂખ્યાઓને ખવડાવતા હતા, જે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ગરીબોનો ખ્યાલ રાખતા હતા, જે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ બીમારોનો ખ્યાલ રાખતા હતા, એ જ ઇમામ અલૈહિસ્સલામને દુશ્મનોએ જે છે ઝહેર આપીને શહીદ કર્યું. એવું કાતિલ ઝહેર આપી દીધું. હા આઝાદારો,
કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને ખબર પડી કે મારા ભાઈ હસનને ઝહેર આપી દીધું છે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા. ભૈયાની હાલત જોઈ અને ઝારો કતાર ગિરિયા કરવા લાગ્યા. એ વખતે ઇમામ હસન અલૈહિસ્સલામે કહ્યું, એ ભૈયા હુસૈન, મારા નસીબમાં તો આવું પાણી હતું, મને મળી ગયું, પણ ભૈયા તમારી ઉપર એવો સમય આવશે કે કરબલાની ગરમ રેતી, 3 દિવસની ભૂખ અને પ્યાસ હશે, માસૂમ બચ્ચાઓ તમારી સાથે હશે, અને આ 3 દિવસની ભૂખ અને પ્યાસની હાલતમાં તમારા સૂખા ગળા ઉપર કુંદ ખંજર ચલાવવામાં આવશે. ભૈયા હુસૈન, લા યૌમક યૌમિક, તમારા દિવસ જેવો કોઈ દિવસ નથી. આઝાદારો ઇમામ હસન અલૈહિસ્સલામ આશુરના દિવસને યાદ કરીને ગિરિયા કરે છે. અને ખાલી ગિરિયા જ નથી કર્યું, બલકે આશુરના દિવસની તૈયારી પણ કરી હતી. આશુરના દિવસે કુરબાની પેશ કરવાની તૈયારી. આઝાદારો, તમને યાદ દેવરાવી દઉં, શબે આશુર જ્યારે મૌલા હુસૈન અલૈહિસ્સલામ શોહદાની ફહેરિસ્ત બયાન કરી રહ્યા હતા. ભૈયા અબ્બાસ, કાલે તમે શહીદ થશો. બેટા અલી અકબર, કાલે તમે શહીદ થશો. જોનને કીધું, જનાબે હબીબને કીધું, ત્યાં સુધી કે ઇમામ જેજી બધાના નામ લેતા હતા. જનાબે કાસિમ કે જે આ ફહેરિસ્તને ધ્યાનથી સાંભળતા હતા, જ્યારે પોતાનું નામ ન લેવામાં આવ્યું, કહ્યું, આકા શું ફહેરિસ્ત ખતમ થઈ ગઈ? કહ્યું, બેટા મોત તમારી નજદીક કેવું છે? કહ્યું, અલ મૌત બૈન યદૈકા અહલા મિન અલ અસલ, અરે મોત તમારા કદમોમાં મધ કરતા વધારે મીઠું છે. એ વખતે ઇમામે કહ્યું, બેટા શોહદાની ફહેરિસ્તમાં તમારું પણ નામ છે, અને તમારા 6 મહિનાના નાના ભાઈ અલી અસગરનું પણ નામ છે. અલી અસગરનું નામ સાંભળ્યું, કાસિમનું ખૂન જોશ મારવા લાગ્યું. શું અશ્કિયાઓ ખેમામાં આવી જશે? અરે જનાબે કાસિમને ગવારા નથી કે ઝાલિમો ખેમાની અંદર આવી જાય. અલ્લાહ રે સબરે સૈયદે સજ્જાદ, અરે જેમણે પોતાની આંખોથી જોયું હુસૈની ખેમાઓને આગ લગાવવામાં આવી રહી છે. અરે ઇમામ જોઈ રહ્યા છે. જનાબે કાસિમને જ્યારે રોઝે આશુર ઇમામ ઇજાઝત નથી દેતા. કાસિમ ક્યારેક આકાના હાથ ચૂમે છે, ક્યારેક પગોને બોસો દે છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે, અરે હું તમને કેમ ઇજાઝત આપું? તમે મારા ભાઈની નિશાની છો. જ્યારે બાબાનું નામ સાંભળ્યું, જનાબે કાસિમને બાજુ પર બંધાયેલું તાવીઝ યાદ આવ્યું. તાવીઝ ખોલ્યું, અરે લખ્યું તું, ભૈયા હુસૈન, હું કરબલામાં નહીં હો, મારા તરફથી કાસિમને કુરબાન કરી દેજો. અરે ઇમામે આવાજ દીધી, ભૈયા અબ્બાસ આવો, કાસિમને સવાર કરો. કાસિમનું ગિરેબાન ચાક કર્યું. બિલાખીર ઇમામ હસનના યતીમ ફરઝંદ મેદાનની અંદર જ્યારે આવ્યા, અરે દુશ્મનોએ આપની ઉપર હુમલો કર્યો, અને જ્યારે જનાબે કાસિમે ઇમામ પાસે મદદ તલબ કરી, ઇમામ હુસૈન મેદાનની અંદર આવ્યા. શું જોયું? કાસિમ ઘોડા ઉપર હતા તો કાસિમ હતા, પણ જ્યારે મેદાનમાં આવ્યા, અરે તકસીમ થઈ ગયા હતા. ઇમામે પોતાના ભત્રીજાની હાલત જોઈ કહ્યું, બેટા ચચા તમારાથી શર્મિંદા છે. ખુદા કોમને હલાક કરે જેણે તમારી ચાંદ જેવી सूरतને ખાકની અંદર મેળવી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલ લઝીન ઝલમુ અય્યમુલ કલબીન यनकलबून. परवरदिगारा बेहक के मोहम्मद वाले मोहम्मद, हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद, इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ, हज़रत ना नासिर मामर शुमार फरमाओ.
महबूद बेहक मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાવો જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવો મરહુમીનની મગફરત ફરમાવો માબૂદ બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ શિયાન અલી મોહિબ્બાને લબે જ્યાં પણ હોય તમામની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમાવો વાહ દાવાના અલહમદુલિલ્લાહ